જીએસટી ઘટવાને કારણે તેમજ અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવાને કારણે હીરા ઉદ્યોગમાં ફાયદો થવાની આશા. અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી. ફેબ્રુઆરી અંતમાં ભારે માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ખાબકશે. મહત્વના સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના આગને 28 ફેબ્રુઆરી દિવસે પધારશે. સાણંદ, અમદાવાદ તથા ગાંધીનગરની મુલાકાત લેશે. આજે કૃષિગંજ બજારમાં કપાસની આવક ઘટી. આજે કપાસના 20 કિલોના સરેરાશ ભાવ 1530 થી 1630 સુધી નોંધાયા. ખેડૂત માટે ખુશીના સમાચાર. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો જાહેર થયો. તારીખ 22 થી 28 તારીખ વચ્ચે જમા થશે. ખેડૂત માટે મહત્વના સમાચાર. આજે એરંડા મંડીમાં ખરીદી તેજ બની. આજે એરંડાના 20 કિલોના સરેરાશ ભાવ 1250 થી 1370 જોવા મળ્યા. સુરત પોલીસે ફિલ્મી ઢબે આરોપીને પકડ્યા. ચાવાળા બની 20 વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપ્યો. ફ્રી બસ પાસ, સ્કોલરશીપ, પુસ્તકો, શાળાઓમાં ગુજરાતના વર્ષ 2026ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત. આગામી 2 થી 4 દિવસમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મહોબામાં જલજીવન મિશનમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ટેસ્ટિંગના 24 કલાકમાં જ પાણીની ટાંકી ધરાશાયી થતા કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક તમાલિયાની નિમણૂક થતા ભવ્ય સ્વાગત કરાયું હતું. કમલમ કાર્યાલય ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી અને ફૂલહાર પહેરાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ફેબ્રુઆરી અંતમાં હવામાનમાં પલટો. વાદળિયું વાતાવરણ. માવઠાની અંબાલાલ પટેલની આગાહી કરી. અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા. વીડિયો વાયરલ. સુરતના સરથાણામાં વધુ એક બિલ્ડિંગના બેઝમેન્ટ ખોદાણ કામગીરી સામે 200થી વધુ સ્થાનિક પરિવારનો વિરોધ.